જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે સંતોને ગામડે વિચરણ કરવા મોકલેલા. ઘણા સમયથી સંતો મળેલા નહીં, એટલે મહારાજને થયું અમારા વાલા સંતો ઘણા સમયથી મળ્યા નથી. ફૂલદોલ રંગોત્સવનો ઉત્સવ નજીક આવે, લાડુબા જીવુબાનો ભાવ કે મહારાજ ધામધૂમથી ધૂળેટીનો ઉત્સવ કરો. મહારાજે પત્રો લખાવ્યા કે ગામડેથી સંતો બધા ગઢપુર આવે. એ વખતે ખટરસના વર્તમાન ચાલે. ખટરસના વર્તમાન એટલે ખાટું, ખારું, તીખું, તોરું, ગળ્યું, કોઈ સ્વાદ લેવાનો નહીં. ગામમાંથી ભિક્ષા માગે, મળે જે કંઈ મળે એ જોડીમાં પાણીમાં બોળી નીચવી નાખવાનું, બીજી વાર બોળી નીચવી નાખવાનું, ત્રીજી વાર બોળીને નીચવી નાખવાનું. જે મળ્યું એ બધો ભૂકો કરી 3 વાર પલાળવાનું, એટલે જે કંઈ થોડો ઘણો રસકસ હોય એ પણ જતો રહે. ગઢડામાં આટલા બધા સંતો આવ્યા એટલે મહારાજ બહુ રાજી થયા. દાદા ખાચર ના દરબાર માં સંતો આવ્યા એટલે મહારાજે આ વખતે સંકલ્પ કર્યો કે સંતોને મન ભરીને હવે સુખ આપવું છે. સંતોએ બહુ તપ કર્યા છે. અતિ સુખ તો આપ્યું છે ત્યાં. સંતો બધા આવી ગયા. મહારાજ કે આવો સંતો આપણે મળીએ. રાતન સામે બોલ્યા મહારાજ, સંતો આવીને સંતો આવો ને મળીએ આજ. હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં માધવદાસ સ્વામી લખે કે મહારાજ બધાને ભેટે છે. એક એક ને 2 હાથે જાલી. આમ એક એક સંતના બાવડા પકડીને મહારાજ ખેંચે છે. મોહન મળ્યા છે બાથમાં ઘાલી. સ્વામી કે મારા ઉપર એ મહારાજે મેર કરી. મેર કરીને મુજને મળ્યા અલબેલોજી અઢળ કઢળ્યા. મહારાજે કહ્યું કે હવે આજથી ખટ રસના વર્તમાન પૂરા કરો અને ગળ્યું ચીકણું જમો. અને આટલું જ્યાં મહારાજ બોલ્યા ત્યાં તો સંતોની સેવાના તલ પાપડ અને ભૂખ્યા એવા લાડુબા અને જીવુબા. શ્રીજી મહારાજ ક્યાં ઉભા છે? ઓરડા ઉગમણા તણી પડસાળ. પડસાળ એટલે ઓસરીની કોર. ક્યાં ઉભા છે? આવી ઉભા રહ્યા દીન દયાળ. મુક્તાનંદ સ્વામી સાંભળો તમે, તમને વાત કહીએ છીએ અમે. સ્વામી એક પ્રશ્ન છે, બોલો ને મહારાજ. લાડુબા જીવુબા રાજબા બધા મહિલા ભક્તો વાસુદેવ નારાયણના ઓરડામાં આમ ઓસરીમાં હાથ જોડીને ઉભા છે. મહારાજ કે આ બહેનો બધા અરજ કરે છે. અમને કહે છે તમે હા પાડો. સર્વે સંતોને ખાલી જગ્યા જમાડો. ખાલી જગ્યા પૂરો હે લાડુ કેરી શિયાળો હતો, શિયાળો ના
શિયાળામાં બીજું શું હોય? તમે ખાતા નથી, ઘરે કઈ ખવડાવતા જ નથી લાગતા તમને, નહીતર તો ખબર હોય. અમારે રોહિતભાઈ બોલ્યા કે ઘી ખજૂર, તાલીઓથી વધાવો એમને. મુક્તાનંદ સ્વામી સાંભળો તમે, અમને કહે છે તમે હા પાડો, સર્વે સંતોને ખજૂર જમાડો. મહારાજ આ બહેનો, મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે કે સ્વામી આ બહેનો ક્યારના અરજ કરે છે, સર્વે સંતોને ઘી ખજૂર ખવડાવો. અમારે મૂંઝવણ એ છે કેટલો ખજૂર મગાવીએ, બહેનો પૂછે છે. તે માટે તમે કહો તેટલું લાવે, સર્વે સંતતે ખજૂર ખાવે. મુક્તાનંદ સ્વામી કહે સુણો શ્યામ. સ્વામીને એમ કે હવે દાદા ખાચર આટલું ઘસાય છે તો મહારાજ હવે સાધુને તો હું ઘી ખજૂર, હવે છતાંય મહારાજ તમારી ઈચ્છા હોય તો માટે મૂર્ત દીઠ પાશેર લાવો. એક મૂર્ત દીઠ, એક મૂર્તિ દીઠ પાશેર, ઈચ્છા હોય તો ખજૂર ખવરાવો. મહારાજ કે પાશેરે થોડા સાધુના પેટ ભરાય. ત્યારે હરી કહે શેર શેર લઈએ, સર્વે સંતોને જમાડી દઈએ. અરે મહારાજ આ શેર શેર ખજૂર, આટલા બધા સાધુ છે, કેટલું થાય મહારાજ? મહારાજ કે સ્વામી તો શેર નહીં. ત્યારે હરી કહે બે બે શેર લાવો, એમ બોલ્યા છે મોહન મતવાલો. કેટલો? બે શેર એટલે કેટલું થાય? કિલો. કિલો. ત્યાં તો લાડુબા જીવબાએ તાલીઓ વજાડી. ઓ મહારાજ વાહ, અમારો સંકલ્પ પૂરો કર્યો. મુક્તાનંદજીએ મેલી જ્યારે તાણ, ત્યારે બોલ્યા છે શ્યામ સુજાણ, સર્વે સંતોને ખજૂર જમાડ્યા, અલબેલે તો આનંદ પમાડ્યા. ખજૂર ઉત્સવ કર્યો. હવે મજાની વાત સાંભળવી છે. અદ્ભુત દર્શન થાય એવી લીલા કરી મહારાજે. ગાવાની છે આ લીલા. ખજૂર ઉત્સવ કર્યો પછી મહારાજને થયું આ સંતો બધા આવ્યા છે, ફૂલદોલનો ઉત્સવ છે, રંગોત્સવનો તો બધાને પૂજા કરવી હોય. મહારાજે ધામધૂમથી રંગોત્સવ કર્યો, ખૂબ રંગે રેમા ને રમાડ્યા. અને પછી મહારાજ સ્નાનાદિક કરી અને બિરાજિત થયા છે. એટલી શોભા તો રમાની ધારું, એટલી શોભાની રમ્યાની ધારું, પછી પૂજાની વાત વિચારું, પછી પૂજાની વાત વિચારું, ગાદી તકિયા તો દીધા બિછાવી, ગાદી તકિયા તો દીધા બિછાવી, પૂર્વના ઓરડે બેઠા છે આવે, પૂર્વના ઓરડે બેઠા છે આવે. શ્રીજી મહારાજ ક્યાં બેઠા છે? મજાની રીતે મહારાજ બેઠા છે. ઢોલિયા ઉપર નહીં, ગાદી તકીએ. કઈ રીતે બેઠા છે? અદ્ભુત વર્ણન કર્યું. ઊંચે પડ થારે બેઠા ગિરધારી, ઊંચે પડ થારે બેઠા ગિરધારી, ચરણ લટકતા મેલા સુખકારી, ચરણ લટકતા મેલા સુખકારી. મહારાજ કોરે બેઠા છે, ગાદી તકિયો છે, કોરે ને ચરણ લટકતા મૂક્યા છે મહારાજે. દર્શન થયા? ચરણ મહારાજે આમ લટકતા રાખ્યા છે. વસ્ત્રો કેવા ધાર્યા છે? એક વસ્ત્ર તો પહેરું છે નાથે, એક વસ્ત્ર તો પહેરું છે નાથે, એક વસ્ત્ર તો બાંધું છે માથે,
ઉઘાડે શોભે છે બહુ શરીર ઉઘાડે શોભે છે બહુ કેસર ચંદન ચર્ચે છે સહુ કેસર ચંદન જય હો. ચર્ચે છે સહુ. શ્રીજી મહારાજ આમ હાથ રાખીને બેઠા છે આમ, અને આમ મહારાજ આમ ચરણ આમ કરતા હશે ને, આમ બધા સંતો મહારાજની પૂજા કરે છે. ફૂલદોલનો ઉત્સવ છે એટલે પ્રેમી ભક્તો આવ્યા છે. ખાંડ સાકર ને ખારે કુલાવે ખાંડ સાકર ને ખારે કુલાવે તે પણ ગણતા તો પાર ન આવે. તે પણ ગણતા તો પાર ન આવે. ખજૂર ટોપરા કેળા ને દ્રાક્ષ ખજૂર ટોપરા કેળા ને દ્રાક્ષ બહુવિધિ ના આવે છે પાક. બહુવિધિના આવે છે પાક. શ્રીજી મહારાજે એક ખેસ અને એક ધોતી, માથે નાનકડી હળવી મહારાજે પટકો બાંધ્યો છે, અને આખા શરીરે પ્રેમી સંતોએ ચંદનની ખોર કરી છે. વિશાળ મહારાજનું વક્ષસ્થળના દર્શન થઈ રહ્યા છે. મહારાજના કંઠમાં શ્યામ તિલ શોભે છે. શ્યામ ઘનમાં જેમ વીજળી ઝબુકે એમ મહારાજના શ્યામ શરીર ઉપર જનોઈ શોભે છે. એક સોનાનો ઝીણો દોરો મહારાજે ધારણ કર્યો છે. હાથમાં એક વીંટી ધારણ કરી છે. હાથમાં મહારાજે ઝીણા ઘૂઘરીવાળા કડા પહેર્યા છે. સંતોએ ફૂલની મોગરાની પોંચીઓ બાંધી છે, પોંચી બાજુબંધ બાંધ્યા છે. એવું સંતોને સુખ આપી રહ્યા છે. વિહારી લાલજી મહારાજ લખે, આપણને કેવું સુખ આવે છે? સુખ અક્ષર ધામ માં જેવો સુખ અક્ષરધામમાં જેવો ભાસે ગઢપુરમાં પણ એવો ભાસે ગઢપુરમાં પણ એવો બસે જ્યાં અક્ષરાધીશ સ્વામી બસે જ્યાં અક્ષરાધીશ સ્વામી સુખમાં તહાસી હોય ખામી સુખમાં તહસી હોય ખા હે જદામથી થઈને ઉદાસ નિજ રામથી થઈને ઉદાસ નિજ ધામથી થઈને ઉદાસ નિજ રામથી થઈને ઉદાસ ઈચ્છે ગઢપુર માહી નિવાસ નિજ ગઢપુર માહી નિવાસ ઈચ્છે ગઢપુર માહી નિવાસ નિજ ગઢપુર માહી નિવાસ. ઉગમણા બારની પડસાળે મહારાજે લટકતા ચરણ રાખી અને આ દિવ્ય સુખ આપ્યું છે. સંતોને ખજૂર ઘી જમાડ્યા છે. આજના આ સેશનના કથા રસથાળનો છેલ્લો ગ્રાસ, છેલ્લો કોળિયો બહુ મજાનો. દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથ છે. 99મા અધ્યાયમાં આ પ્રસંગ બહુ વિસ્તારથી લખાયેલો છે.
હરજી ઠક્કરના માતુશ્રી બીમાર છે, જાનબાઈ. તાણીફૂટ તાવ આવ્યો છે. આખો એ પરિવાર સમર્પિત ભાવથી મહારાજની સેવામાં જોડાયેલો. કહ્યું છે, બેટા હરજી, મારો અંતકાળ છે. છેલ્લી ઈચ્છા છે કે મહારાજના દર્શન થાય તો તું મહારાજને બોલાવી આવ. અરે માં, આવડા મોટા મહારાજ દરબારગઢમાં કેટલા પ્રેમી સંતો ભક્તો સાથે વ્યસ્ત હોય, બધાના ભાવ પૂરા કરતા હોય. હવે તમારે માટે અહીંયા આપણા ઝૂંપડે. બેટા બેટા મેં મહારાજના નેત્રોના દર્શન કર્યા છે. મહારાજના નેત્રોમાંથી અખંડ કરુણા વહે છે. મારું અંતર એમ કે છે કે તું મહારાજને કહીશ ને તો મહારાજ ના નહીં પાડે. સાચો ભાવ હોય તો ભગવાન કાચા સૂતરના તાતણે પણ ખેંચાઈને આવે, આવું મેં સાંભળ્યું છે. બેટા જા, મને વિશ્વાસ છે. હરજી ઠક્કર આવ્યા છે. મહારાજ સભા કરીને બેઠા છે ઓસરીમાં. એક સ્વરૂપે વાત કરે છે મહારાજ, જ્ઞાન વાર્તા કરે છે, ને બીજા સ્વરૂપે હજી હરજી ઠક્કર અહીંયા ચોકમાં ઉભા રહે ત્યાં તો મહારાજ બીજા સ્વરૂપે એની સામે આવ્યા અને મહારાજે આમ હાથ લંબાવ્યો. શું કામ? હરજી ઠક્કર બીડીવાળાની દુકાનેથી કાચો દોરો લઈ આવેલા કે એવું માં કે છે કે કાચા તાતણી બંધાઈને આવે તો મહારાજે હાથ લંબાવ્યો. હરજી ઠક્કરે દોરો બાંધી દીધો કાંડે. ભાવસે બોલો જય સ્વામિનારાયણ. હજી હરજી ઠક્કર મહારાજને કે મહારાજ આવો મારે આંગણે, માં બોલાવે છે. ત્યાં મહારાજ અદ્રશ્ય. હરજી ઠક્કર આવ્યા, માં તમે કહેતા હતા પણ એમ કઈ થોડા મહારાજ આવે. અરે બેટા મહારાજ આવ્યા જ હોય. અરે ન આવ્યા, મારી સામે ખાલી આવ્યા, પછી શું થયું મને ખબર નથી. ત્યાં મહારાજે હરજી ઠક્કરની પાછળથી આમ ડોકું કાઢ્યું એની માં સામે. બેટા તારી પાછળ જો તો કોણ ઊભું છે? હરજી ઠક્કર આમ પાછું ફરીને જોવે ત્યાં તો મહારાજ. અરે મહારાજ તમે? મહારાજ કે જો તું અમને આ તાતણે બાંધીને લઈ આવ્યો છે. મહારાજ એના માતુશ્રીને દર્શન દીધા છે. કેટલો દિવ્ય અંતકાળ એની નજર સામે પ્રગટ પુરુષોત્તમ નારાયણ. એનું ચિંતન કરતા કરતા માતુશ્રી છેલ્લા શ્વાસ ગણે છે. મહારાજે કહ્યું, હાલો તમારું આયુષ્યનો દોર પૂરો થયો છે, હવે અમે અક્ષરધામમાં તેડવા આવ્યા છીએ. બોલો કઈ અંતિમ ઈચ્છા? અને એ વખતે વાલા ભક્તજનો જાનબાઈએ હાથ જોડ્યા છે. મહારાજ મારા મનમાં એક સંકલ્પ ઊંડે ઊંડે રહ્યા કરે છે. પ્રભુ મારો સ્ત્રીનો દેહ સસરાને, સાસુને, જેઠ, દેર, મારા પતિ, પુત્ર, પરિવાર, દીકરા દીકરીઓ, આ હાથેથી કેટલાય સંબંધીઓને સારી સારી રસોઈ કરીને જમાડ્યા છે. મહારાજ લાડુબા, જીવુબા, રાજબા, ગંગાબા, આ બધા પ્રેમી મહિલા ભક્તો એના હાથે રસોઈ બનાવીને તમને જ્યારે જ્યારે જમાડીને હું જોઉં ત્યારે મનમાં મને કેટલા સમયથી રહ્યા કરે છે કે મારો ખોજા જ્ઞાતિમાં દેહ જન્મ મર્યાદા, એટલે મહારાજ હું તમને જમાડી નથી શકી. તમને થાળ જમાડવાનો મહારાજ મને લાહવો ન મળ્યો. બસ પ્રભુ આટલી ઈચ્છા. મહારાજ વિમાન લઈને આવેલા. મહારાજ ખાલું લઈ ગયા. જાનબાઈ નો દેહ પડી ગયો. મહારાજ એને સત્સંગમાં જન્મ આપ્યો.
આ પ્રસંગને 6 વર્ષ વીતા શ્રીજી મહારાજ સવારના સમયે ઉગમણા દ્વારના ઓરડા એનો આગળનો ચોક ત્યાં જ બેઠા છે મહારાજ. સભા ભરાઈને બેઠી છે. મહારાજે હરજી ઠક્કરને કહ્યું, હરજી ભગત, તમારી માને ઓળખો છો? તમે તમારી માને ઓળખો છો? અરે મહારાજ, એને તો તમે અંતકાળે તેડવા આવ્યા હતા ને તમે વિમાનમાં લઈને એને અક્ષરધામ આપ્યું. તો મહારાજ એ તો અક્ષરધામમાં બેઠા હશે. મહારાજ એમ આંગળી ચીંધી. મહારાજ કે ઊભા થાવ. આમ દૂર મહિલાઓની સભા ભરાઈને બેઠી હશે. મહારાજ કે જુઓ, મોટી બા અને પાંચુબાની વચ્ચે કોણ બેઠું છે? 6 વર્ષની નાની પાંચુબાની દીકરી હીરુબા. થાળ જમાડવાનો સંકલ્પ હતો એટલે મહારાજે એને બીજો જન્મ ક્યાં આપ્યો? દાદા ખાચરના 3જા નંબરના બેન પાંચુબા એમના દીકરી તરીકે જન્મ આપ્યો. નામ પડ્યું હીરુબા. મહારાજે દિવ્ય દ્રષ્ટિ આપી એટલે હરજી ઠક્કરને માની ઓળખાણ થઈ ને માને દીકરાની ઓળખાણ થઈ. પણ મહારાજે એને બંનેને જ દેખાડ્યું. થોડી વારે મહારાજે પાછું એને પૂર્વ જન્મનું જ્ઞાન બંનેને ભૂલાવી દીધું. 5 વર્ષ ગયા. કેટલા થયા? 6 ને 5 11. નાની દીકરી હીરુની ઉંમર 11 વર્ષની થઈ. દાદા ખાચરને ચિંતા છે. દાદા ખાચરને શું થાય? ભાણી થાય. દાદા ખાચરને ચિંતા છે કે હીરુ હવે ઉંમર લાયક થઈ છે તો હવે એના હાથ પીળા કરી દઈએ. એટલે દીકરી હીરુને બરાબર પાંચુબાએ શણગારી છે. સરસ મજાના શણગાર ધારણ કરાવ્યા. એના માટે કંઈ દાદા ખાચર મૂર્તિઓ જોવા જતા હશે. થયું કે મહારાજને પાસે લઈ જાવ ને મહારાજના આશીર્વાદ અપાવો. મહારાજની પાસે અક્ષરવરડીમાં નાની દીકરી સાથે છે. દાદા ખાચર એને લઈને ગયા. મહારાજને દાદા ખાચરે પ્રણામ કર્યા, પગે લાગ્યા. દીકરીએ પ્રણામ કર્યા. પાંચુબાની દીકરી દરબારગઢમાં રહે, મહારાજની પૂજા કરે, સત્સંગ કરે. મહારાજને પ્રત્યે નિશ્ચય છે. મહારાજે વાત્સલ્ય વરસાવતા એટલે મહારાજે કહ્યું, અરે બેટા, સરસ નવા કપડા પહેર્યા છે, આ બધું શું છે? અમને એકલા મૂકીને ક્યાં જવું છે? એટલે બિચારી નાની દીકરી શરમાઈ ગઈ. મહારાજે આવું પૂછ્યું એટલે નીચું જોઈ ગઈ. એટલે દાદા ખાચરે કહ્યું કે મહારાજ, એમને માટે હું જરા સંબંધનું વિચારું છું. એટલે આટલું જ્યાં દાદા ખાચર બોલ્યા ત્યાં શ્રીજી મહારાજના નેણ ફરી ગયા. મહારાજ કે સારું દાદા, તું એને માટે મૂર્તિઓ જોવા જા અને અમે ગુજરાતમાં જઈએ. એમ કરીને મહારાજ એકદમ થોડા ઉદાસ થઈ ગયા. એટલે દાદા ખાચર એકદમ અકળાઈ ગયા. મહારાજ બે હાથ જોડી માથે મોળિયું પહેર્યું હતું. દાદા ખાચર ઉતારીને હાથમાં લઈ લીધું. મહારાજ, મારા ઉપર તમે રાજી તો છો ને? મહારાજ મહારાજે કહ્યું, દાદા, તમારા બધાની પ્રેમ લક્ષણા ભક્તિને કારણે તો તમારી આ કાદવમાંથી બનેલી ઓરડી માથે પક્ષીઓ બેસે કે ઉડે તો એની પાંખના પવનથી એ ધૂળ ઉડે. ખપેડામાં ગરોળા કે ઉંદર ચાલે તો એ ધૂળ માથે આવે. આવી આ ઓરડીમાં બંધાઈને રહ્યો છું. બોલ, આથી વધારે કેટલો રાજી? મહારાજ કે સાંભળો દાદા, આ પૃથ્વીમાં મયારાણી, સિદ્ધવલ્લભ રાજા આદિ અનંત બંધનો, અનંત રાજ્યના બંધનો અમને ક્યાંય બાંધી શક્યા નથી. આ ગોપાળાનંદ સ્વામી મૂર્તિમાન યોગ છે, આ નિષ્કુળાનંદ સ્વામી મૂર્તિમાન વૈરાગ્ય છે, આ સચ્ચિદાનંદ સ્વામી મૂર્તિમાન સ્નેહ છે, સ્વરૂપાનંદ સ્વામી મૂર્તિમાન સાંખ્ય છે. આવા મહારાજે 61 ઉદાહરણો આપ્યા સાધુના. મહારાજ કે આ બધા અમારા વેચાણ થઈને વર્તે છે. હું જો વેચવા ધારું તો અમદાવાદની ગુજરીમાં બધાય 2 પૈસે વેચાઈ જાય એટલા અમારા ગુલામ વર્તે છે. પણ એનો વેચાયો હું વેચાવ એવો નથી. અને તમારા આ ધૂળિયા દરબારગઢમાં રહું છું ને તમારો વેચાણ થઈને રહ્યો છું. આથી મોટો રાજીપો કયો?
મહારાજ કે અમે રાજી છીએ, તો પ્રભુ ઉદાસ કેમ થયા? મહારાજ કે આ દીકરીને પરણાવવાની નથી. મહારાજને બીજું દેખાતું હતું કે બિચારીએ એક સંકલ્પ અધૂરો રહી ગયો ને એટલા માટે આ બીજો જન્મ થયો છે ને હજી પરણાવીને પાછી નાખશે સંસારમાં. ઘણીવાર ઘરે દીકરા દીકરી સંસ્કારી હોય, ભગવાન ભજવાના સંકલ્પ હોય તો મા બાપ પરણે ખેંચીને એ રાજી થવું આપણા સદભાગ્ય. અહીંયા તો ઘણા એવા મુક્તો બેઠા છે જેના વાલા ભક્તજનો એકના એક દીકરા અને એકને એક દીકરીઓ સાધુ કે સાંખ્યોગી હોય. મહારાજે કહ્યું કે દાદા આની માને બોલાવો. દાદા ખાચર એના મા પાંચુબાને બોલાવા ગયા. દીકરી ઊભી છે. મહારાજ કે બેટા તને કઈ રસોઈ આવડે છે? ના મહારાજ. પાંચુબા આવ્યા. મહારાજ કે આજથી આને રસોઈ શીખવાડો. મહારાજની કરુણા તો જુઓ. આજથી આને બરાબરની તમામ રસોઈ શીખવાડો. લાડુબા જીવુબાને બોલાવ્યા. હા મહારાજ. મહારાજ કે 1 મહિના સુધી સારામાં સારું સીધું સામાન પાંચુબાને ત્યાં પહોંચાડજો અને આ દીકરીને બધા સાથે મળીને બરાબરની રસોઈ શીખવાડો. બેટા તું શીખીશ ને? હા મહારાજ. એવા વાલથી મહારાજને કહ્યું છે. મહારાજ કે સારામાં સારી રસોઈ શીખજે હો. હીરુબા બહુ રાજી થયા છે અને મહારાજે આમ સામેથી કહ્યું એટલે આ નાની દીકરી એને તો હરખ સમાતો નથી. રોજ વેલા ઉઠીને રસોઈ શીખે. મહારાજને માટે આખો દિવસ મહેનત કરીને એક એક વાનગી તૈયાર કરે, શીખે. લાડુબા પાસે શીખે, જીવુબા પાસે શીખે, માની પાસે શીખે. એક 1.5 મહિનો થયો એટલે એક દિવસ મહારાજ અહીંયા દરબારગઢમાં નીકળતા હશે ને આ નાની દીકરી હીરુ મહારાજને પગે લાગવા આવી એટલે મહારાજે માથે હાથ મૂક્યો. બેટા તને રસોઈ આવડી ગઈ? હા મહારાજ. પ્રભુ હું રાહ જોઉં છું, તમે આજ્ઞા કરો ત્યારે થાળ બનાવો. મહારાજે લાડુબા જીવુબા બધાને કહ્યું કે આવતીકાલે અમારા થાળ આ દીકરી એકલી બનાવશે. અને સંતોએ લખ્યું છે દીકરીએ અડધી રાતેથી મહેનત ચાલુ કરી 11 કલાક સુધી મહેનત કરીને મહારાજ માટે અનેક પ્રકારના થાળ બનાવ્યા. પૂર્વ જન્મનો સંકલ્પ છે કે હું મહારાજને જમાડું. મનમાં કોડ છે કે જેટલો સંકલ્પ છે આમ જેટલા કોડ છે બધા પૂરા કરી લેવાય છે. થાળ સરસ તૈયાર કર્યા, બધું બાજોઠ ડાળ્યા અને દીકરી દોડતી અક્ષર ઓરડીએ ગઈ છે. નાની દીકરી આમ જેમ બાપની પાસે વાલ કરીને કાંડું પકડે મહારાજનું કાંડું પકડ્યું છે. મહારાજ પ્રભુ પધારો. શ્રીજી મહારાજ એનું કાંડું પકડીને સાથે આવ્યા છે અને મહારાજ અહીંયા પાંચુબાના ઓરડા હતા અને ત્યાં મહારાજ એના ઓરડામાં બેઠા છે બાજોઠ ઉપર. દીકરીએ આગળ થાળ મૂક્યો છે. મહારાજ તમે જમો. કેટલા વર્ષોનો ગયા જન્મનો સંકલ્પ હતો મહારાજ મારા હાથનું જમે. અને શ્રીજી મહારાજે જે આમ એક કોળિયો મોઢામાં મૂક્યો ને એના હાથનું બનેલું, ત્યાં તો એની આંખોમાં આંસુડે ચાલ્યા છે. તમે જમો જમો ને મારા ઠાકરિયા. 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 શ્રીજી મહારાજ જમે છે. 11 વર્ષની નાની દીકરી આગળ બેઠી બેઠી મહારાજને એક એક વાનગી પીરસીને જમાડે છે. મહારાજ એની વાનગીના વખાણ કરતા જાય છે. બેટા આ લાડુ બહુ સરસ બનાવ્યા હો. એ આજ સુધી અમે ઘણાનો દૂધપાક જેમાં પણ તારા હાથનો દૂધપાક બહુ મીઠો. કેવી મહારાજ કરુણા વરસાવી રહ્યા છે. બેટા
અડધેક મહારાજ પહોંચ્યા ને એટલે પૂછ્યું, હવે કાંઈ સંકલ્પ છે? હા મહારાજ. બોલ. આજે અમે નક્કી કરીને આવ્યા છીએ, તારો જે સંકલ્પ હોય એ પૂરો કરીએ. મહારાજ મુખમાં કોળિયા આપીને જમાડવાની ઈચ્છા છે. અને શ્રીજી મહારાજે આ મુખ ખોલ્યું છે સામે, અને દીકરીએ મહારાજના મોઢામાં કોળિયા દીધા છે. તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. હરિવર મારે હાથે જમાડો, હરિવર મારે હાથે જમાડો. હરિવર મારે હાથે જમાડો, હરિવર મારે હાથે જમાડો. સુંદર લાડો સાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. તમે જમો જમો ને મારા ઠાકરિયા. મહારાજ ક્યાં બેસીને જમે છે? પાંચુબાના ઓરડે. નાની દીકરી હીરુબા મહારાજને જમાડે છે. વાલા ભક્તજનો, કેવું એ દ્રશ્ય હશે! હે મનવા મનને કેવું હો! આ મહારાજની કરુણા તો જો. આ કરુણા નિધાન ભગવાનને ભૂલીને તું હવે કોનું ચિંતન કરીશ? મહારાજને કોળિયા આપીને આજ તો શ્રીજી મહારાજ પણ આજે આમ હજી મહારાજ તૃપ્ત થતા જ નથી. આજે એના જેટલા થાળ બન્યા છે, જાણે મહારાજે સંકલ્પ કર્યો એનો બધો કોડ પૂરો કરી જવો છે. મહારાજા પેંડા બહુ સારા છે એમ કરીને પેંડો લે, મહારાજ મુખ ખોલે અને પેંડો મુખમાં મૂકે. પેંડા બરફી ખાજા જલેબી, પેંડા બરફી ખાજા જલેબી. મરકી में शोभने खेबरिया, मरकी में सुबने खेबरिया. शेरो पोरी कन सार हरीशो, शिरोपुरी का सार हरीशो. बिरंज जमो काना केसरिया, તમે जमो जमो ने मारा ઠાકરિયા. તમે જમો જમો ને મારા ઠાકરિયા. તમે જમો જમો ને મારા ઠાકરિયા. તમે જમો જમો ને મારા ઠાકરિયા. મહારાજ એના બધા કોડ પૂરા કર્યા છે. બેટા હવે કઈ ઈચ્છા છે? બસ મહારાજ તૃપ્ત થઈ ગયું. મહારાજ ચડું કરીને ગયા. એ જ દિવસે 2-3 કલાક પછી ધાણીફૂડ તાવ આવ્યો અને હીરુબા એને દિવ્ય રૂપે મહારાજ છેલ્લે પાછા મળવા આવ્યા છે. પૂછ્યું છે, બેટા કઈ ઈચ્છા? અને હીરુબાએ કહ્યું છે, મહારાજ મને હવે જગત અસાર લાગે છે. 11 વર્ષની દીકરી. પણ વાલા ભક્તજનો, સત્સંગીના ઘરે કોઈ આત્મા છે એ સામાન્ય ન હોય, યોગ ભ્રષ્ટ હોય.